ભરૂચના હાસોટની પંડવાઈ સુગર ફેક્ટરીમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલનું ચૂંટણી પૂર્વે જ બિનહરીફ વિજય થતા સુગર ફેક્ટરી ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ભરૂચના હાસોટ તાલુકામાં આવેલી પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળની સહકાર પેનલે ચૂંટણી પૂર્વે જ મોટો વિજય મેળવ્યો છે। કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે। 14 બેઠકો બિનહરીફ થતા સહકાર પેનલના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગાંધીનગરથી પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલ પહોંચતા સમર્થકોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો। સહકારી ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરોએ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન અનિલ પટેલને ફૂલહાર પહેરાવી જીતની શુભેચ્છાઓ પાઠવી હતી। બાકી રહેલી 2 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે। ત્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલે ચૂંટણીમાં ફોર્મ પરત ન ખેંચનારા 2 ઉમેદવારો સામે આક્ષેપો કર્યા છે। તેમના જણાવ્યા મુજબ આ ઉમેદવારો ખેડૂત વિરોધી છે અને તેમની હઠના કારણે સુગર ફેક્ટરીને ચૂંટણી પાછળ અંદાજે રૂપિયા 30 થી 35 લાખનો ખર્ચ ઉઠાવવો પડશે। વિજય ઉત્સવ દરમિયાન ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી। તેમણે ખેડૂતોને આગામી સમયમાં પણ શેરડીના સારા ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ રહેવાની ખાતરી આપી હતી। 14 જેટલી સીટો અમારી બિનહરીફ થઈ ત્યારે એ જેટલા બી હરીફો હતા હરીફોએ જે સહકાર આપીને જે ફોર્મો ખેંચ્યા ત્યારે એમનો પણ આ તબક્કે આભાર માનું છું। અને જ્યાં 2 લોકો જે હતા એમણે જે ફોર્મ ખેંચ્યું નથી ત્યારે હું એટલું જ કહીશ કે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે જ્યારે આમાં ઉભા હતા અને જ્યારે 16 પૈકી 14 બેઠકો બિનહરીફ થતી હોય અને 2 સીટ જાણી જોઈને કે સુગર ફેક્ટરીની આ ઇલેક્શન થવું જોઈએ અને એમણે વગર લેવા દેવા સંસ્થાની ઉપર લગભગ 30 થી 35 લાખનો બોજો જે થવાનો છે ઇલેક્શનનો ખર્ચ એ આ 2 ભાઈઓ જે છે એક અમારા હિલાવના યોગેશભાઈ બીજા એક શેખ છે ઓલપાડના આ બંને મિત્રોએ જાણી જોઈને સંસ્થાને ખારામાં નાખવાનું જ્યારે કામ કર્યું ત્યારે અમારા સભાસદભાઈ એટલું જ કહીશ કે આવનારા દિવસોમાં પણ આપણે જોઈશું કે ભાઈ આનાથી પણ વધારે શેરડી પીલીને સારો ભાવ મળે ખેડૂતોને એ માટેના મારા પ્રયત્ન રહ્યા છે।